મનુષ્ય જીવનનું સર્વયુગ. માનવ જીવનની શરૂઆતમાં સરવાળાનો યુગ આવે છે. બધું જ ઉમેરાવા માંડે છે. વિદ્યા ઉમેરાય, મિત્રો ઉમેરાય, પત્ની ઉમેરાય, સંતાનો ઉમેરાય, કીર્તિ ઉમેરાય, હાસ્ય ઉમેરાય, બધું. આમ જન્મથી 30 વર્ષ સુધીની ઉંમર સરવાળાની છે. આ વય દરમિયાન માણસને બાદ બાકીની ઈચ્છા થતી જ નથી. પછી ગુણાકારની ઉંમર આવે છે. 30-35 ગુણાકાર શરૂ થઈ જાય છે. જે કર્યું હોય તેનું અનેક ગણું ફળ મળે, સારા પગાર ધોરણ મળે. આ માણસની રીધિ સીધીની અવસ્થા છે. એ વેળાએ ભાગાકારનો વિચાર આવતો નથી. 40ની ઉંમરે માણસ ભાગાકાર કરવા માંડે છે. દીકરા દીકરીઓના લગ્નમાં ખર્ચ થાય, ઘર વસાવવાનું હોય, પોતાની આવક ભાગીને જુએ, સમયનો શક્તિનો પણ ભાગાકાર થાય. હવે નવી શક્તિ ક્યાંથી આવે? જે છે તેમાંથી ખર્ચાતું જાય. 60 વર્ષની ઉંમરે બાદ બાકી થવા માંડે. સત્તા, ધન, કીર્તિ વડે આકર્ષાઈને લાભ લેવા જે આવતા તે બધા જ થવા માંડે બાદ. કોઈ અંગત 2-1 જણ મળવા આવે. સરોવરમાં પાણી જ સુકાઈ જાય પછી પંખીઓ ક્યાંથી આવે? માણસની બાદબાકી માણસને ભજવે છે. માણસ એકલો પડતો જાય છે. એ હૈયા વરાળ કાઢવા માંડે છે. જમાનો સ્વાર્થનો થતો જાય છે. સિદ્ધાંતવાદ છે, જો કોઈ ઉંમરે આ ચારેય ક્રિયા ગુણાકાર, ભાગાકાર કે સરવાળા બાદબાકી સાથે ચાલ્યા કરે તો માણસ સુખીઓ થાય અને પ્રસન્નતા મેળવે. 50ની ઉંમરે માણસ સ્વાર્થની તદ્દન બાદબાકી કરે, અહમનો ભાગાકાર કરે, ધર્મ અને કલ્યાણની પ્રવૃત્તિનો ગુણાકાર કરે, અન્ય સુખનો સરવાળો થાય તો જીવન ભર્યું ભર્યું બને. સ્વભાવ કઢીમાં મીઠાની પેઠે જીવમાં એકરસ થઈ ગયા છે. તે માટે મોટા સંતની વાતો જીવમાં પ્રવેશ કરે અને મોટાનો વિશ્વાસ હોય તો સ્વભાવ ટળે. એ ટળે એવા નથી તો પણ ટળી જાય છે. તે માટે મોટાને મન કર્મ વચને કરીને જીવ સોંપી દે તો કોઈ વાતની કસર રહેતી નથી. માટે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલ કોલ તે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. એ ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. સહજા